કોન્સન્ટ્રેટ કરી નથી શકતા, એનાથી વચાતું નથી, તો વિદ્યાર્થીઓએ કોન્સન્ટ્રેટ કરવા માટે અથવા તો વાંચન કરવા માટે શું કરવું જોઈએ? આ 2 ટિપ્સ અપનાવી લો. વાંચવામાં કોન્સન્ટ્રેશન પણ રહેશે અને બધું યાદ પણ રહી જશે અને મગજ છે એ રોકેટની જેમ ચાલશે. પહેલું, સવારમાં ઉઠીને પ્રાણાયામ કરવા જોઈએ. એટલે કે દરેક વિદ્યાર્થીઓએ દરરોજ ઉઠી અને અનુલોમ વિલોમ એ રીતના દરરોજ અનુલોમ વિલોમ ઓછામાં ઓછા 10 વખત કરવું જોઈએ. બપોરે જમો એની પહેલાં પણ કરવું જોઈએ અને સાંજે પણ સૂતા પહેલાં 1 વખત અનુલોમ વિલોમ કરવા જોઈએ. બીજી વસ્તુ એ, સવારમાં ઉઠીને ઓછામાં ઓછા 2 થી 3 સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. જો અનુલોમ વિલોમ અને સૂર્ય નમસ્કાર ન આવડતા હોય તો ઘણા બધા યુટ્યુબ ઉપર વિડીયોઝ અવેલેબલ છે. એ વિડીયો જોઈ અને તમે શીખી શકો છો. બહુ જ ઇઝી છે. બસ આટલું કરી લો એટલે વાંચેલી તમામ વસ્તુ યાદ પણ રહી જશે અને ભણવાનું મન પણ થશે. અને આવા જ વિડીયો માટે મને ફોલો કરતા રહો. જય દ્વારિકાધીશ.